નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। વહેલી સવારે એક મહત્વપૂર્ણ અપડેટ સાથે એક નવા વિડીયોમાં મુલાકાત કરી રહ્યા છે। જે કોઈ મિત્રો ગૌણ સેવા ભરતીના ફોર્મ ભર્યા છે એવા ઉમેદવારો માટે પરીક્ષાને લઈને એક સારી અપડેટ જોવા મળી રહી છે। તો આ જે અપડેટ છે દોસ્તો, તમારા સુધી પહોંચાડવા પ્રયાસ કરવાનો છું। વિડીયો ગમે તો લાઇક કરવાની સાથે આપણા આ પ્લેટફોર્મ પર નવા મિત્રો જરૂરથી જોઈન થઈ જજો। દોસ્તો, યુવરાજસિંહ જાડેજાએ ટ્વીટ કરીને ખૂબ સારી જાણકારી આપી છે। જે ડાઉટ હતા તે બધા જ ક્લિયર કર્યા છે। તેમણે શું ટ્વીટ કરી છે તેની જાણકારી મેળવીએ તો સીસીઈની જે પ્રિલિમ્સ પરીક્ષા છે તેમને લઈને તેમણે અપડેટ કરી છે। જે ઉમેદવારો સીસીઈ પ્રિલિમ પરીક્ષાને લઈને અસમંજસતા અને દુવિધામાં છે તેવા દરેક ઉમેદવારો માટે આ અપડેટ છે। તો લખ્યું છે, તમામ ઉમેદવારોને કહેવાનું કે ગૌણ સેવાના કર્મનિષ્ઠ અધિકારીઓનું પ્રિલિમ પરીક્ષા લેવાનું આયોજન એપ્રિલ મહિનામાં જ છે। આવકારો પરીક્ષાના આયોજન માટે તમામ વહીવટી પ્રક્રિયા પણ કરી ચૂક્યા છે। સચિવથી લઈને ચેરમેન સુધીના અધિકારીઓના પ્રમાણિક પ્રયત્નો છે કે એપ્રિલ મહિનામાં જ પરીક્ષા લેવાય। ઉમેદવાર નિશ્ચિંત થઈને તૈયારીમાં લાગી જવાનું છે। જરા પણ સમય વેડફવાનો નથી અને કોઈ પણ ન્યૂઝથી પણ જરા વિચલિત થવાનું નથી। સિલેબસની વાત કરીએ તો સિલેબસ પ્રમાણે તૈયારી કરવાનું છે। વર્તમાનમાં ફોરેસ્ટ વિભાગમાં બીટ ગાર્ડની પરીક્ષા લેવામાં આવી રહી છે। તેના અનુભવ પ્રશ્નોની પેટર્ન ટ્રેન્ડને ધ્યાનમાં રાખજો। ગણિત, રિઝનિંગ, ગુજરાતી, અંગ્રેજી ગેમ ચેન્જર સાબિત થશે। જનરલ સ્ટડી માટે એનસીઆરટી, જીસીઆરટી ઉપર ફોકસ વધારે રાખવાનું રહેશે। તો આજે યુવરાજસિંહની એક મહત્વપૂર્ણ અપડેટ દોસ્તો, ગમી હોય વિડીયો તો લાઇક જરૂરથી કરી દે।